સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે જાણીએ. મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, ક્યાં થયો, એ બધી અવસ્થાઓને જાણવી હોય તો મુખ્યત્વે આપણે યુરોપના નકશા તરફ ધ્યાન આપવું જરૂરી બને. મિત્રો, યુરોપમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો ત્યારે સમાજશાસ્ત્રના ઉદ્ભવ થયો એના પાછળની પશ્ચાત ભૂમિકા કઈ, એ પશ્ચાત ભૂમિકામાંના કયા કયા પાસાઓ હતા કે જેને કારણે આ સમાજશાસ્ત્ર વિષયનો એક આખો સૈદ્ધાંતિક શાસ્ત્ર તરીકેનો વિકાસ થયો. એ પાસાઓમાં કેટલીક યુરોપની ઘટનાઓ, તે વખતની અવસ્થાઓ, આ બધી અવસ્થાઓના કયા કયા પરિબળો ભાગ ભજવ્યો એ બધી વસ્તુઓને જાણવી ખૂબ જ જરૂરી બને છે. એમાં જોઈએ તો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો. ઔદ્યોગિક ક્રાંતિમાં પછી ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ફ્રાન્સની ક્રાંતિ આપણે આખી વિસ્તારથી જાણવી જરૂરી બને છે. એ ફ્રાન્સની ક્રાંતિમાં કઈ રીતે આખી ઉદ્ભવ્યા એના પાછળના કારણો કયા હતો કે સામંતશાહી વ્યવસ્થા એક આખી તીવ્ર શોષણ અને અન્યાયને કારણે ઊભી થયેલી એક આખી ક્રાંતિ હતી. પછી ઇતિહાસની નવી નવી ફિલસૂફીઓ એમાં આખી આગળ ઉદ્ભવતી ગઈ અને 14માં, 15માં અને 16માં સૈકામાં જે સામાજિક પરિવર્તનો આવ્યા એ સામાજિક પરિવર્તનનો એક આખો શબ્દ આપણને જાણવા મળે છે. એ શબ્દ જે જાણવા મળે છે એમાં રેનેસાં છે. રેનેસાંને આપણે ગુજરાતીમાં નવજાગૃતિ તરીકે ઓળખાવીએ છીએ. એ નવજાગૃતિમાં કયા કયા પરિબળોએ ભાગ ભજવ્યા અને પછી એક આખી ક્રાંતિ નવા લોકશાહી સમાજ અને નવો એક સમાજ ઊભો કરવાની દિશામાં પરિણમી. અને બીજું છે, યુરોપમાં આવેલા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનના કારણે સમાજશાસ્ત્રનો એક સૈદ્ધાંતિક શાસ્ત્ર તરીકે જન્મ થયો. આમ આ પશ્ચાત ભૂમિકાના કેટલાક મુદ્દાઓ આપણે જાણીશું. એમાં મુખ્યત્વે યુરોપના સમાજની રચના અને તેમાં ફેરફારો કયા કયા થયા, એ રચના અને ફેરફારોને કારણે આખો સમાજશાસ્ત્ર વિષય એક સૈદ્ધાંતિક વિષય તરીકેનો જન્મ થયો. એમાં જૂનો યુરોપ એક આખું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરીશું તો જાણવા મળશે કે જૂનો યુરોપ એક પરંપરાથી રૂઢિવાદી વ્યવસ્થાથી રચાયેલું હતું અને એમાં કેટલાક દૂષણો પણ હતા અને અન્યાય અને શોષણની કે આખી વ્યવસ્થા ઊભી થયેલી પરંપરાવાદી આખી વ્યવસ્થા હતી. એમાં અર્થવ્યવસ્થા એમાં કેન્દ્ર સ્થાને તો હતી જ, પણ માલિક અને ગુલામો વચ્ચેનો જે ભેદ હતો અને એને કારણે જે શોષણ થતું હતું, એટલે તીવ્ર અન્યાય અને તીવ્ર શોષણની જે વ્યવસ્થા ઊભી કરેલી હતી અને એને કારણે જે યુરોપિયન સંગઠનો, યુરોપિયન વ્યવસ્થામાં પરંપરાવાદી રૂઢિવાદી વ્યવસ્થાઓ ઊભી થઈ. બીજું કે જમીનદારો અને ઉમરાવો, પછી જમીન પર ખેતી કરતા ખેડૂતો અને એ ખેડૂતોનો સમાજ બનેલો હતો. બીજી બાજુ ધર્મ પણ એટલો જ પરિણામરૂપ ભાગ ભજવતું હતું અને એ ધર્મમાં મોટેભાગે પોપનું શાસન વ્યવસ્થામાં, એટલે કે ચર્ચ કહે એ જ કાયદો કહેવાતું અને એના કારણે નૈતિક અનૈતિક જે પણ વ્યવસ્થા હતું એ ધર્મના આધારે ધર્મગુરુઓ નક્કી કરતા હતા અને એને કારણે યુરોપમાં જે પરંપરાવાદી વ્યવસ્થા ઊભી થઈ અને એ વ્યવસ્થા આખી ક્રાંતિ ઊભી કરવા તરફ પરિણમી અને એના કારણે સમાજશાસ્ત્ર જે તે વખતના બૌદ્ધિકો જે હતા એ બૌદ્ધિકોએ આખી સમાજના માળખામાં કઈ રીતે પરિવર્તન આવ્યું, એના પરિબળો કયા અને એ પરિબળો ઉદ્ભવવા પાછળના કારણો કયા હતા, એના સૈદ્ધાંતિક રીતે અભ્યાસ કરવાની એક આખી પ્રણાલીનો ઉદ્ભવ થયો અને એ સમાજશાસ્ત્રના સૈદ્ધાંતિક વિષય તરીકે જન્મ થયો. આમ યુરોપિયન સમાજમાં રાજાશાહી પણ આ બધી પરિવર્તનો લાવવામાં રાજાશાહીએ પણ ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. એમાં જે ઊંડા મૂળિયા નાખીને પ્રસ્થાપિત થયેલી એક આખી રૂઢિવાદી વ્યવસ્થા હતી અને એ રૂઢિવાદી વ્યવસ્થાને ફેંકીને એક લોકશાહી સમાજ ઊભો થયો અને એ સમાજ ઊભો કઈ રીતે થયો અને એ પરિબળો કયા ભાગ ભજવ્યો અને સૈદ્ધાંતિક રીતે કયા પરિબળોએ એમાં ભાગ ભજવ્યો અને એના પાછળના કારણો કયા હતા, એ કારણોનો સૈદ્ધાંતિક રીતે અભ્યાસ કરવા પાછળ સમાજશાસ્ત્રનો સૈદ્ધાંતિક રીતે જન્મ થયો. બીજું છે, સમાજશાસ્ત્રના ઉદ્ભવ સમયની સામાજિક પરિસ્થિતિનું પણ આપણે ચર્ચા કરીએ. એ સમાજશાસ્ત્રના ઉદ્ભવ પાછળના સામાજિક પરિસ્થિતિ જે હતી એ સામાજિક પરિસ્થિતિમાં મુખ્યત્વે વાણિજ્યિક ક્રાંતિ હતી. એટલે કે આર્થિક વિનિમયના જે પણ નિયમો તે સમયે બન્યા હતા એમાં શોષણ અને નફા અને ખોટની જે વ્યવસ્થા હતી એના કારણે અમુક વર્ગ રહી જતો હતો, અમુક વર્ગ બુર્જવા વર્ગ બની ગયો હતો અને અમુક વર્ગ જે હતો ઉમરાવો અને સામંતોનો બનેલો હતો અને એમાં ગુલામી પ્રથા તો હતી જ. એ ગુલામી પ્રથા પણ કઈ રીતે આવી એ પણ આપણે વિસ્તારથી જોઈશું. પણ એમાં ઈસવીસન પૂર્વે 1800થી ઈસવીસન પૂર્વે 1450ની સમયાવધિ દરમિયાન બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓનો નિર્દેશ વાણિજ્ય ક્રાંતિમાં કરવામાં આવે છે.
એમાં 1800થી ઈસવીસન પૂર્વે 1450ની જે અવસ્થા હતી એ અવસ્થામાં જે કંઈ આર્થિક વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાને કારણે જળમાર્ગનો સૌથી વધુ ઉપયોગ થતો, બીજું જમીન માર્ગનો પણ સૌથી વધુ ઉપયોગ થતો હતો. પણ એક દેશની મોનોપોલી હતી કે જે સ્વાયત્ત રીતે પોતે વ્યવસ્થાપન કરતા હતા અને એને કારણે બીજા દેશોને પણ ખોટ થતું હતું. અને બીજા દેશોને એવું લાગતું હતું કે ચાલો આપણે પણ એ શોધ કરીએ અને એ દિશાઓને કંડારીએ અને પોતાના દેશનો વિકાસ થાય, પોતાના સમાજનો પણ વિકાસ થાય અને લોકો પણ આગળ વધે. અને એને કારણે કેટલાક યુરોપિયન દેશો જે છે એ યુરોપિયન દેશોમાં પોર્ટુગલ જે છે, સ્પેન છે, હોલેન્ડ, પછી ઇંગ્લેન્ડ વગેરે દેશો મુખ્ય હતા જે જળમાર્ગના આધારે આગળના જે કંઈ દેશો શોધાયા એમાં એમને ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. બીજું દરિયાપારના જે પણ પ્રદેશો જે છે એ પ્રદેશોને શોધવામાં આ બધા દેશોએ ખૂબ જ મોટો ભાગ ભજવ્યો અને એના જે સાહસિક નાવિકો હતા એ સાહસિક નાવિકોએ નવા પ્રદેશોને શોધ કરતા ગયા અને એ શોધને કારણે એમને જે સંસાધન મળવા લાગ્યું, એમના જે માણસો મળ્યા, એમને જે કિંમતી વસ્તુઓ મળી, એ વસ્તુઓને કારણે એ દેશો સમૃદ્ધ થતા ગયા અને નવા પરિવર્તનો આવતા ગયા. બીજું જમીન માર્ગોથી પણ જમીન માર્ગો દ્વારા જે વેપાર થતો હતો એને કારણે દરિયા માર્ગે પણ વેપાર થઈ શકે એ માર્ગોને આવન જવન માટેના પરિવર્તન માટેના પણ સંશોધન થયા. દાખલા તરીકે ભારતમાં આવવાનો જળમાર્ગ તે સમયે ભારત એક સોને કી ચીડિયા તરીકે ઓળખાતું હતું અને મરી મસાલા, તેજાના વગેરે જેવો ખૂબ જ વેપાર થતો હતો અને યુરોપમાં ખૂબ જ એની તીવ્ર માંગ હતી અને એને કારણે વેપારીઓ કમાતા હતા. પણ એક જ દેશની વધારે પડતી આધિપત્યને કારણે બીજા દેશોને અન્યાય થતો હતો અને અથવા તો એમને ખોટ જતી હતી નાણાકીય રીતે. એ બધી વ્યવસ્થાને કારણે એમને નવા દરિયાઈ માર્ગ શોધવા માટેનો આખો એક ખ્યાલ વિકસાવ્યો અને એ ખ્યાલ વાસ્કો ડી ગામા પોર્ટુગીઝ સાહસિકોએ ખૂબ જ પાર પાડ્યો અને વાસ્કો ડી ગામા ઈસવીસન 1498માં ભારતમાં કાલિકટ બંદરે ઉતરીને એક નવો દરિયાઈ માર્ગ યુરોપ સાથે જોડવા માટેનો શોધવાનો એક પ્રયત્નો કર્યો અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. બીજું છે ક્રિસ્ટોફર કોલંબસની દરિયાઈ માર્ગો જે છે. ક્રિસ્ટોફર કોલંબસ મોટેભાગે આવ્યો હતો ભારત શોધવા માટે, પણ જઈ ચડ્યો ઉત્તર અમેરિકાના પ્રદેશો પર અને ત્યાં પણ ઉત્તર અમેરિકાનો જે પ્રદેશ છે એ આખો સમૃદ્ધ ખાણોથી ભરેલું છે અને એમાં પણ હાથીદાંત, પછી સોનું, ચાંદી અથવા તો બીજા ત્યાંના જે મુખ્ય જે ઇન્ડિજિનસ પીપલ હતા, મુખ્ય રહેણાંક મૂળ પ્રજા હતી, એમને પણ એ આખો એના પર આધિપત્ય જમાવીને એમને ગુલામી તરફ લઈ ગયા અને એને કારણે યુરોપને એક ગુલામો પણ મળી રહ્યા અને ગુલામી પ્રથાને કારણે સૌથી વધુ માનવીના શોષણ થવાને કારણે એમની મહેનતનો લાભ લઈને પણ આગળ એક આખી અર્થવ્યવસ્થા એમણે ઊભી કરી અને એને કારણે યુરોપનો એક આખો નવા સમાજ રચના તરફ દોરી ગયું. બીજું છે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી કિંમતી વસ્તુઓ પણ એ લોકો સાથે સંસ્થાનવાદી આખો ખ્યાલ વિકસાવીને ઊભો કર્યો અને એને કારણે યુરોપ ધીમે ધીમે સમૃદ્ધ થતું ગયું. એની સાથે સંકળાયેલા યુરોપિયન દેશો જે છે એ પણ સમૃદ્ધ થતા ગયા. આમ વિસ્તારથી જોઈએ તો દરિયાઈ માર્ગના નવા સંશોધનોને કારણે અથવા તો યુરોપિયન દેશોના જે પોર્ટુગીઝ અથવા તો સ્પેન, ઇંગ્લેન્ડના સાહસિકોએ જે જળમાર્ગો શોધ્યા એને કારણે નાના ટાપુ ખંડો પણ શોધાયા, નાના દેશો પણ શોધાયા અને એને કારણે એક આખી અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવ્યું જે યુરોપિયન સમાજમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવે છે. બીજું છે બેંક સેવાનું વિતરણ પણ થયું. જ્યારે નાણાકીય વિનિમય વ્યવસ્થા ઊભી થઈ અને એને કારણે બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ થઈ અને કંપનીઓનો ઉદય પણ થયો અને રોકાણોની જે આખી વ્યવસ્થા ઊભી થઈ અને 18મી સદીમાં મિત્રો તમને જાણી નવાઈ લાગશે કે 18મી સદીમાં ચેકની શોધ થઈ હતી, જે આપણે આજે બેન્કિંગ વ્યવસ્થામાં ચેકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નાણાકીય ઉપયોગ નહીં પણ ચેકની વ્યવસ્થાથી આપણે નાણાંની લેવડ દેવડ કરી શકીએ છીએ. બીજું સોના ચાંદીના સિક્કાને સ્થાને કાગળના ચલણી નોટોનો પણ અસ્તિત્વનું ઉદય થયો. આમ બેંક સેવાના વિતરણમાં પણ સામાજિક પરિવર્તન આવ્યું અને એને કારણે સમાજ રચનામાં પણ આર્થિક વિનિમયને કારણે સમાજના ઘણા બધા વ્યવસ્થામાં પરિવર્તનો આવ્યા. બીજું છે કંપનીઓનો વૃદ્ધિ વિકાસ. એટલે કંપની એટલે એ કે નફો કરતી નફાના આદેશ સાથે બનાવેલું એક આખું લોકોનું જૂથ કે જેમાં સભ્યો નોંધાયેલા હોય અને એમનો નિશ્ચિત ધ્યેય હોય અને એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે એટલે કે નફાના અર્થે અથવા તો વિકાસના અર્થે ઊભું થયેલી એક આખી મંડળ જે હોય છે એને કંપનીમાં આપણે કંપની તરીકે ઓળખીએ છીએ અને એના કારણે એ કંપનીના આખા વ્યવસાયો, બેન્કિંગ વ્યવસાયો, આ બધા વ્યવસાયને કારણે એક નવા વર્ગનો ઉદ્ભવ થયો અને એક નવી સમાજ રચના તરફ દોરી ગયા. બીજું છે વિશ્વનું યુરોપીયકરણનો જે મુદ્દો છે
કે યુરોપના દેશો જે છે એ રીતે વેપાર કરવા લાગ્યા દરિયાઈ માર્ગે, અથવા તો બીજી કેટલીક એવી લડાઈઓ પણ થઈ એશિયાના દેશો સાથે, અને એના કારણે આધિપત્ય પણ જમાવ્યું, અને આધિપત્ય પણ જમાવીને એમણે જે વેપારી વ્યવસ્થા ઊભી કરી, અને એ વેપારી વ્યવસ્થાને કારણે એ દેશોમાં પણ શોષણ થયું, પણ નફો તો યુરોપિયન દેશોને જ થતો હતો, અને આને કારણે વિશ્વમાં યુરોપીયકરણ થયું. ઇંગ્લેન્ડનો ઇતિહાસ જ્યારે વાંચો છો ત્યારે ઇંગ્લેન્ડના ઇતિહાસ પછી આપણને જાણવા મળશે કે મોટાભાગના એશિયાના દેશોમાં એમનું આધિપત્ય હતું. આમ બેંક સેવાઓનું વિતરણ, કંપનીઓનો વૃદ્ધિ વિકાસ અને વિશ્વનું યુરોપીયકરણ, આ બધા કેટલાક મુદ્દાઓ જે છે એ વિસ્તારથી અભ્યાસ કરવા જરૂરી બને છે જો સમાજશાસ્ત્રનો વિકાસને આપણે ઉદ્ભવ અને વિકાસને વિસ્તારથી સમજવો હોય તો. બીજું છે વૈજ્ઞાનિક ક્રાંતિ. વૈજ્ઞાનિક ક્રાંતિમાં જોઈએ તો કેટલાક પરિબળો એમાં ભાગ ભજવી વૈજ્ઞાનિક ક્રાંતિમાં, જેમાં વિજ્ઞાનના જે સામાજિક કાર્યો છે, દાખલા તરીકે દવાઓની શોધ થઈ તો તે સમયે ધર્મગુરુઓ જે માંદા પડવાની અથવા તો આરોગ્ય બગડવાની વ્યવસ્થામાં મોટેભાગે આશીર્વચન રૂપ અથવા તો ભગવાનનો જે આદેશ છે એ આદેશને અધીન જ આવું બધું થાય છે. પ્રભુનો જે આદેશ છે આમની ઈચ્છા અનુસાર જ બધું થાય છે, અને એને કારણે જે વ્યવસ્થા આખી ઊભી થઈ છે, અને માનવીના મનઃપટલ પર આખી જે ધર્મની અસર હતી, અને એને કારણે વૈજ્ઞાનિક ટેકનોલોજીને કારણે જે રોગોનું મૂળ હતું અને એ યોગ્ય રીતે ઇન્જેક્શન કે દવાનો ઉપયોગ દ્વારા એને સારું કરી શકાય, અને એ એક આખી દાક્તરી વિદ્યાનો ઉપાયને કારણે લોકોના જે યુરોપિયન સમાજ હતો એ સમાજમાં આખું પરિવર્તન આવ્યું કે ધર્મનો એમાં એની સાથે કોઈ લેવા દેવા નથી. કેટલીક આરોગ્યલક્ષી પરિસ્થિતિઓને કારણે પણ આ બધું થાય છે, અને એને કારણે વૈજ્ઞાનિક શોધોને કારણે, એટલે કે આ બધા દવાઓ કે બીજી ટેકનોલોજીના શોધોને કારણે પણ વિજ્ઞાનને કારણે ખૂબ જ સમાજને ફાયદો થયો છે. બીજું છે મધ્યયુગીન સમાજમાં વિજ્ઞાન જે હતું એ મધ્યયુગીન સમાજમાં કેટલીક નાની નાની શોધખોળો તો થતી જ રહેતી હતી, પણ એ શોધખોળોને કઈ રીતે આગળ લાવી એ પણ એક બહુ મોટો પ્રશ્ન હતો. આમ એને કારણે આ પ્રશ્ન થયો, અને એને કારણે જે સામંતવાદી અને રૂઢિવાદી પરિપ્રેક્ષ્યવાળી જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને તૂટવા લાગી. એમાં કેટલાક મુદ્દાઓ જે છે એમાં દ્રશ્યકલા જે હતી, દાક્તરી વિદ્યા, પછી રસાયણશાસ્ત્ર, વહાણવટું, ખગોળશાસ્ત્ર, આ બધા કેટલાક શાસ્ત્રીય અભિગમથી આખા વૈજ્ઞાનિકો ઊભા થયા, અને પછી એ ધીમે ધીમે નવજાગૃતિ તરફ એટલે કે રેનેસા તરફ દોરી ગઈ. આમ એને કારણે રેનેસા જ્યારે આવ્યું ત્યારે કેટલાક સૈદ્ધાંતિક વિષયો ગાણિતિક રીતે અને ભૌતિક રીતે પણ એમાં પરિવર્તન આવવા લાગ્યા, અને નિશ્ચિત પ્રાયોગિક ધોરણે કેટલીક શોધખોળોનો ઉપયોગ થવા લાગ્યો, અને વિજ્ઞાન ધર્મ ઉપર હાવી થવા લાગ્યું. વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો. ધર્મની જે કલ્પનાઓ હતી, એમના જે તથ્યો હતા, એ તથ્યોને વિજ્ઞાન મોટેભાગે એને ચેલેન્જ આપવા લાગ્યું, અને એને કારણે સમાજમાં પણ એ ધર્મ અને વિજ્ઞાનના સંઘર્ષને કારણે પણ પરિવર્તન આવ્યું. એના કારણે બે જૂથો થયા. એક તો પરંપરાવાદી રૂઢિવાદી જે વ્યવસ્થા હતી એ તૂટવા લાગી, અને બીજું ટેકનોલોજીકલ સમાજનું ઉદય થવા લાગ્યું, અને એને કારણે સમાજશાસ્ત્રના જે તે સમયના સામાજિક ચિંતકો હતા એ ચિંતકો તે સમયની સામાજિક વ્યવસ્થા કઈ રીતે પરિવર્તન આવે છે, લોકોના માનસિક અવસ્થાઓ કઈ રીતે બદલાઈ રહી છે, સમાજ કઈ રીતે આખો આગળ ધપી રહ્યું છે, અને એમાં કયા બદલાવ આવી રહ્યા છે, એ બધો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાની એક આખો ખ્યાલ આવ્યો. અને એમાં મોટે ભાગે સૌથી વધુ અસર થઈ હોય તો ફ્રાન્સ પાસે, કારણ કે ફ્રાન્સમાં જે ક્રાંતિ 1789માં ઉદ્ભવ્યા એના પાછળના જે કારણો હતા એ કારણોમાં ઉમરાઓ, સામંતો, જમીનદારોની એક આખી વ્યવસ્થા હતી, અને એને કારણે લોકોને ભયંકર શોષણ થતું હતું. એ શોષણને કારણે એક લોકોને અતિ તીવ્રતા અન્યાય અને શોષણ થવાના કારણે એક તીવ્ર કોની લાગણી એવી ઉદ્ભવી હતી કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો તો એક આખો ખ્યાલ હોવો જ જોઈએ, અને આ ખ્યાલ ના હોય તો એને કારણે લોકોનો લોકશાહી ધોરણો જોખમાતા હતા, અને લોકોને એવું લાગતું હતું કે પોતાના જ દેશમાં આપણે ગુલામ તરીકે રહીએ છીએ, અને એના કારણે જે બૌદ્ધિકોની અસરો થઈ એ અસરોને કારણે ફ્રાન્સમાં એક ક્રાંતિ આવી. એ ફ્રાન્સમાં ક્રાંતિ આવી એ 1789નો સમયગાળો હતો. એ સમયગાળાના અનુસંધાને ફ્રાન્સની 1789ના ઉદ્ભવના સમયગાળાને કારણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના વિચારોનો ઉદ્ભવ ફ્રાન્સથી આવ્યા છે. એ ફ્રાન્સમાં લોકોએ પછી ભેગા થઈને મોટેભાગે સામાજિક વ્યવસ્થાઓને એ લોકો
બહિષ્કાર કરવા લાગ્યા. બીજું, મૂળભૂત ચિત્ર જે હતું એ 3 તબક્કામાં વહેંચાયેલું હતું. એ 3 તબક્કામાં પ્રથમ એસ્ટેટ જે છે એ ધર્મગુરુઓથી બનેલું હતું. બીજું એસ્ટેટ જે છે એ ઉમરાવોથી બનેલું હતું. અને ત્રીજું એસ્ટેટ જે છે ખેડૂતો, વેપારીઓ અને કારીગરોથી બનેલું હતું. એમાં પ્રથમ એસ્ટેટમાં ધર્મગુરુઓ જે હતા એ લોકોની જે વ્યવસ્થા હતી અને એ ધર્મ એટલે કે ચર્ચનું ખૂબ જ પ્રબળ મહત્ત્વ હતું. અને ચર્ચ જે પણ નિર્ણયો તે સમયે લેવામાં આવતા એ ઈશ્વરીય આદેશ છે એ રીતે જ આખા લોકોના માનસિક અવસ્થાઓ પર અસર કરતી. આમ એ પ્રથમ એસ્ટેટમાં એ લોકો મોટે ભાગે ચર્ચના આદેશોને આધીન રહીને જ લોકો પર આખું શાસન જમાવતા. એમાં રાજાનું મહત્ત્વ ન હતું. બીજું એસ્ટેટ જે ઉમરાવો હતા, ઉમરાવો જે હતા એ બધા એમની પાસે પોતાની એક આખી જાગીર હતી અને એ જાગીરમાં પોતે લશ્કર પણ રાખી શકતા. જ્યારે પણ રાજાને જરૂર પડે કે ભાઈ આટલા લશ્કરની મને જરૂર છે, તો એ લશ્કરને એ લોકો ગીરવે રાખીને પણ અથવા તો મદદ કરીને કેટલાક કરાર કરીને પણ એ લોકો ઉપયોગ કરતા. એટલે કે દરેક ઉમરાવ હોય એનું પોતાની જાગીર હોય, એ જાગીરમાં પોતાની અવસ્થા, પોતાની જે લશ્કરી વ્યવસ્થા જે હતી એ લશ્કરી વ્યવસ્થા પોતે રાખી શકતો હતો. આમ રાજાઓ, ઉમરાવો, ધર્મગુરુઓ ઉપરાંત ત્રીજી એસ્ટેટમાં જે હતા એ ત્રીજી એસ્ટેટમાં ખેડૂતો હતા, બીજા વેપારીઓ હતા અને કારીગરોનો એક બનેલો એસ્ટેટ હતો. એ લોકોને મોટે ભાગે આખું આધિપત્ય જમાવવાની વ્યવસ્થા ન હતી. તીવ્ર પરિશ્રમ અને વેપારી ઉત્પાદકતાના કારણે પણ કેટલાક ઉચ્ચ હોદ્દાઓ સુધી જઈ શકતા ન હતા, કારણ કે આ 3 એસ્ટેટમાં આખી વ્યવસ્થા વહેંચાયેલી હતા. અને આ બધી વ્યવસ્થાને કારણે એક આખો બુર્જવા વર્ગ પણ એક ઊભો થયેલો હતો. એ બુર્જવા વર્ગની આપણે વાત કરીએ તો એમાં વેપારીઓ હતા, બેન્કરો હતા, વકીલો હતા અને કેટલાક કંપનીઓ સાથે જોડાઈને જે ઉત્પાદન માલનું હેરફેરનું ઉત્પાદન કરતા હતા એ બધા વ્યવસ્થાથી જોડાયેલા હતા. એમને કેટલીક નાણાકીય સવલતો તો મળી રહેતી. કેટલીક વખત એ લોકો પણ પોતાનું નાણાકીય સવલતો ઉમરાવો પણ એમની પાસેથી લેતા હતા. પણ કેટલીક જે શાસનની જે વ્યવસ્થા હતી, શાસનની જે સત્તા હતી એ બુર્જવા વર્ગ પાસે હતો નહીં. આમ આને કારણે ફ્રાન્સમાં સમાજનું રાજકીય પાસું પણ કેટલીક વખત ડામાડોળ થયેલું લાગતું. બીજું, રાજા જ્યારે રાજ કરતો હતો ત્યારે રાજાના દૈવી હકોના સિદ્ધાંતને એ પોતે અનુસરતો. એટલે કે રાજાએ ઉચ્ચારેલ શબ્દ એ જ કાયદો કહેવાતો એવું તે સમયે કહેવાતું. અને તે સમયે ફ્રાન્સમાં મોટે ભાગે બોર્બન વંશના 200 વર્ષ સુધી રાજાઓએ રાજ કર્યું. આમ ફ્રાન્સનું સામાજિક, આર્થિક અને રાજકીય પાસાઓના જેને કારણે આખી લશ્કરી વ્યવસ્થાઓના તીવ્ર સંઘર્ષ, બીજા દેશોના આક્રમણ, બીજી વ્યવસ્થાઓના આક્રમણ અને એને કારણે યુદ્ધો થયા અને એને કારણે ફ્રાન્સ આખું દેવાળિયું થઈ ગયું. એ દેવાળિયું થઈ ગયું અને એને કારણે લોકો પર સૌથી વધુ અસર થઈ જે સામાન્ય વર્ગ હતો. બુર્જવા વર્ગ તો થોડો સદ્ધર હતો જ, પણ એનાથી પણ નિમ્ન વર્ગ હતો કે જે સૌથી વધુ ગુલામીની અવસ્થા જેવી આખી વ્યવસ્થા થઈ ગઈ હતી. આમ લુઈ રાજાઓના અવસાન પછી ફ્રાન્સ ખૂબ જ દેવાળિયું બની જાય છે અને એને કારણે ફ્રાન્સમાં કેટલાક બૌદ્ધિક વિચારો અને બૌદ્ધિક તત્વચિંતકો પણ ઊભા થયા અને વિશ્વના તત્વચિંતકો કઈ રીતે વિચારે છે એ વિચારો કયા છે અને આપણા લોકો સાથે એ કઈ રીતે આખું આદાન પ્રદાન કરવું, એ આખી 18મી સદીમાં આખો બુદ્ધિવાદનો યુગ શરૂ થયો. અને એને કારણે મોન્ટેસ્ક્યુ, વોલ્ટેર, રૂસોના વિચારો ફ્રાન્સના લોકોને સ્પર્શી ગયા કે ભાઈ મુક્તતા એટલે શું, સ્વતંત્રતા એટલે શું, રાજ્યએ શું કરવું જોઈએ, રાજ્યની કઈ ફરજો છે, વ્યક્તિના કયા પ્રકારનું બંધારણ હોવું જોઈએ, કાયદો એટલે શું, કાયદા કયા પ્રકારના હોવો જોઈએ અને કઈ રીતે લગાડવામાં આવે છે અથવા તો એના પરનું શાસન કયા પ્રકારનું હોવું જોઈએ. આ બધા કેટલાક વિચારો જે છે એ વિચારો આ બધા વોલ્ટેર, રૂસો, પ્લેટો, એરિસ્ટોટલ આ બધા તત્વચિંતકોના વિચારો ફ્રાન્સના લોકોને સ્પર્શી ગયા અને એને કારણે પણ એક આખી લોકશાહી સમાજ વ્યવસ્થા લાવવા માટેનું આખું એ ચળવળ ઊભી થઈ જે ફ્રાન્સની ક્રાંતિમાં પરિણમી. બીજું છે ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિને આપણે વિચાર કરીએ મિત્રો ત્યારે સૌથી વધુ માનવીઓની જરૂરિયાતો અને વેપારી વહાણવેટાને કારણે આ ચિત્ર તમે જોઈ રહ્યા છો એમાં મોટેભાગે આ જે ફોટોઝ, ઇમેજીસ મૂકવામાં આવી છે એ આખા તે સમયને આખી ઔદ્યોગિક વ્યવસ્થામાં ઊભી થયેલી આખી પ્રણાલી છે. અને એને કારણે આ ઔદ્યોગિક ક્રાંતિમાં ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1760માં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. એટલે કે વૈજ્ઞાનિક ટેકનોલોજીના નવા સંસાધનોની શોધ થઈ. એટલે માનવીનું જે શ્રમ હતો, જે પોતે શ્રમ કરતો હતો એનું જે શ્રમનું ઉત્પાદન યંત્રોએ લઈ લીધું. અને તે સમયે વણકર સમાજના જે જેમ્સ હરગ્રેઇમ હતા એમણે કાંતવાની આખી તકતીની શોધ કરી અને એને કારણે જે કાતણ વિદ્યા જે વિકાસ પામી અને એને કારણે લોકોને રોજગારી મળવા પામી અને કાપડનું ઉત્પાદન પણ ખૂબ જ વધી ગયું. બીજું આર્કરાઇટે પાણીના ચોકઠાની પણ શોધ કરી અને જેને કારણે
એમણે જે શોધ કરી એ કઈ રીતે આગળ મૂકવું અને એની વ્યવસ્થા ક્યાં કરવી, એક આખી નવા સ્ટ્રક્ચરની રચનાની ઊભી થઈ અને એ રચના કઈ રીતે આગળ લઈ જવી અને એના કયા પ્રકારના બ્લોક હોઈ શકે એ બધી વ્યવસ્થા તાંત્રિક રીતે ઊભી થઈ અને એને કારણે એક આખી ફેક્ટરી યુગનો જન્મ થયો. આમ ઔદ્યોગિક ક્રાંતિને કારણે પણ યુરોપમાં વૈચારિક ક્ષમતાઓ આવવા લાગી. બીજું છે આ ઔદ્યોગિક ક્રાંતિનો સમાજ પર શું પ્રભાવ પડ્યો એ આપણે જાણીએ તો એ ઔદ્યોગિક ક્રાંતિમાં નવા નવા વર્ગોનો ઉદ્ભવ થયો. બીજું ઔદ્યોગિક નગરોનો ઝડપી વિકાસ પણ થયો. પછી નગર જીવનશૈલી આધુનિક બની. મજૂરી કરનારો વર્ગનો પણ એક આખો ઉદ્ભવ થયો. પછી મિલકતના હક્કો અને મિલકતનું રૂપાંતરણ કેવું હોવું જોઈએ એ પણ આખી વ્યવસ્થા ઊભી થઈ. આમ ઔદ્યોગિક ક્રાંતિના સમાજ પર જે નવા વર્ગનો ઉદ્ભવ થયો એમાં મૂડીપતિ અને મજૂર વર્ગ પણ મૂડીપતિ વર્ગ પણ કેટલીક અંશે એના પર હાવી થતો ન હતો, કારણ કે એની સામે જે કામ કરતા ઔદ્યોગિક મજૂરો હતા એમનું પણ એક આખું યુનિયન ઊભા થવા લાગ્યા અને સત્તા સ્થાને જવા માટે એ લોકોએ પણ પોતાની એક આખી વ્યવસ્થા ઊભી કરી અને આજે પણ વ્યવસ્થા જોઈએ તો ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. બીજું ઔદ્યોગિક નગરોનો ઝડપી વિકાસ થતાં સમાજનું જે બંધન હતું, સમાજના જે રૂઢિવાદી પરંપરાઓ હતા એના ખ્યાલો તૂટવા લાગ્યા અને એક આખી ઉપસંસ્કૃતિનો જન્મ થયો. બીજું નગર જીવનશૈલી જે છે એ આધુનિક બનવા લાગી. વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ઉપકરણો વધ્યા અને એને કારણે ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થયો અને જેમ જેમ લોકોની આવક વધી તેમ તેમ એમણે સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા અને એને કારણે એમને જે સારી સુખ સંપત્તિનો અહેસાસ થતો ગયો તેમ તેમ એમણે ભૌતિક સંપત્તિને વધારેમાં વધારે આવકારવા લાગી અને એને કારણે નગર જીવનશૈલી જે છે એ આખી આધુનિક બની. બીજું મજૂરી કરનારો વર્ગનો પણ એક આખો ઉદ્ભવ થયો. એક સમયે સામંતવાદી વ્યવસ્થા હતી ત્યારે ગુલામી અવસ્થામાં મજૂરી કરનારા જે લોકો હતા એ ગુલામ તરીકે જ ઓળખાતા હતા અને એને કારણે એમની કોઈ સત્તા સ્થાને બેસાડવા માટે કોઈ તૈયાર ન હતું અથવા તો એમના પોતાના એક મંડળો કે જૂથો કે સંગઠનો હતા નહીં. અને બીજી બાજુ કંપનીમાં કામ કરવા માટે જ્યારે આવ્યા ઔદ્યોગિક મજૂરો આવ્યા ત્યારે એ લોકો સંગઠિત થયા, એમને કેટલાક નિયમો આવ્યા અને એને કારણે એ લોકોની યુનિયન વધવાને કારણે એમનું પણ સત્તા પર જોર, દાખલા તરીકે કોઈ કંપનીને બંધ કરાવવી હોય અથવા તેમને અન્યાય થયું હોય મજૂરોને, તે લોકો સામૂહિક રીતે હડતાલો પાડીને એ ઉત્પાદનને અટકાવી શકે છે અને એને કારણે એ અસર સીધી બજાર વ્યવસ્થા પર કે આર્થિક વ્યવસ્થા પર થાય છે. એટલે મજૂરી કરનારો વર્ગ પણ એક આખો ઊભો થયો. બીજું મિલકતનું રૂપાંતરણ થયું. એક હતું શાસન હતું એને કારણે એક આખું ટ્રસ્ટીશીપનો ખ્યાલ આવ્યો અને મિલકતનું રૂપાંતરણ થયું અને આખી નગરવાદનો જન્મ થયો. આખા નાના નાના વિસ્તારોમાં પણ આખું નગરીય પદ્ધતિથી કઈ રીતે આખું આગળ વધી શકાય અને આજુબાજુના ઔદ્યોગિક એકમો અને એની આસપાસના રહેતા રહેણાંક વિસ્તાર. કોલોનિયલ પ્રથા હતી, સંસ્થાનવાદી પ્રથા હતી, એક આખો નગરવાદનો જન્મ થયો. આમ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એને વિસ્તારથી જાણવો હોય તો યુરોપના ઇતિહાસને, યુરોપની ઔદ્યોગિક ક્રાંતિને અને યુરોપની ફ્રાન્સની ક્રાંતિને ખૂબ જ વિસ્તારથી વાંચીને એનો આગળ અભ્યાસ કરીને સમાજશાસ્ત્ર કઈ રીતે આગળ આવ્યું, એમાં સમાજમાં કઈ રીતે પરિવર્તનો થયા અથવા તો આ વિષય કઈ રીતે આગળ આવ્યો, એના પાછળના કયા કયા પરિબળો સૈદ્ધાંતિક રીતે ભાગ ભજવ્યો, કઈ અવસ્થાઓ આવી, આ બધા કેટલાક મુદ્દાઓને વિસ્તારથી વાંચીને આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિસ્તારથી જાણી શકીએ છીએ. સ્વાધ્યાય ટીવી